જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈક્યુ, પીપલ વિથ હાઈ ઇક્યુ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક. આ યુનિટીની વાત આવી. સ્પિરિચ્યુઅલ કોશન્ટનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી. સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો. બાકી એડમેન્ટ રહો, મારો વિચાર જ સારો છે, હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ધીસ એકેડેમિક્સ, સો આઈ એમ ફાઇન. હું અનુભવી છું, હું પરિવારમાં મોટો છું એટલે બધાય મારું જ સાંભળવા. હું પરિવારમાં મુખ્ય બ્રેડ અર્નર છું, વિનર છું એટલે મારું જ સાંભળવા. ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે. સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે. આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસ વર્સા છે.